ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આગળનું આપણું જેટલું ચાલેલું છે તો જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તમારે નોટ બનાવતા જવાની છે, હને? પ્રકરણ 3. ઓકે. હવે આજે આપણે એક નવા આલેખના કોન્સેપ્ટ વિશે આપણે આજે સમજવાનું છે. એ પણ આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જોયું, પછી વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોયો, હને? એમાં તમને મેં ઢાળનો કોન્સેપ્ટ સમજાવેલો હતો, હને? તો ઢાળ એટલે ઢાળની વ્યાખ્યા એવી રીતના આપવામાં આવે કે ઊભી અક્ષમાં થતો ફેરફાર ના છેદમાં આડી અક્ષમાં થતો ફેરફાર. ઊભી અક્ષ એટલે y અક્ષ અને આડી અક્ષ એટલે x અક્ષ, બરાબર? એટલે જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય તો ઢાળ ઉપર સ્થાનમાં ફેરફાર એટલે ડેલ્ટા x અને છેદમાં સમયમાં ફેરફાર એટલે ડેલ્ટા t, બરાબર? એટલે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ તમને સરેરાશ વેગનું મૂલ્ય આપતો હતો, બરાબર? તેવી જ રીતે પછી આપણે પ્રવેગ ભણ્યા અને પ્રવેગમાં આપણે જોયું વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો ડેલ્ટા t. એટલે v વિરુદ્ધ t નો જો આલેખ હોય, હને, તો એનો ઢાળ વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. એટલે v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ તમને પ્રવેગનું મૂલ્ય આપે છે. ઓકે, આટલું આપણે સમજેલા છે ને? આટલું સમજેલા છે? ઓકે. તો આજે એક નવો કોન્સેપ્ટ છે જે નોંધ આપણે જોઈએ, હા, જે આ વસ્તુ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે કામ લાગશે. આ કોન્સેપ્ટ, બરાબર? લાઈક JEE અને નીટ માટે આપણા ચોપડીમાંનો એક દાખલો છે, પણ એ પાછો વધારાના સ્વાધ્યાયમાં છે, બરાબર? એ સ્વાધ્યાયનો છે તે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. પહેલા આજનો કોન્સેપ્ટ તમારે સમજી લેવાનો છે, બરાબર? ચાલો તો આ વસ્તુ સમજો કે મેં નોંધ શું લખી છે, કે આજે આપણે શું સમજવાનું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એ પદાર્થે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એટલે v વિરુદ્ધ t નો આલેખ હોય. હવે આલેખ હોય તો કઈક લાઈન હોય જ ને, લાઈન હોય તો એનાથી કઈક નીચે ક્ષેત્રફળ તો આંતરવાનું એ હોય, કઈક ભાગ તો આંતરવાનો. તો એ જે આંતરેલો ભાગ હશે એનું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય આપે. આવું વાક્ય છે ભાઈ, આવું વાક્ય છે. પણ હવે આ વાક્યને આપણે જસ્ટિફાઈ કરશું ને એના ઉપરથી આપણે આ એક નીટ માં આ એક ક્વેશ્ચન પૂછાયેલો હતો, બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામ માટે. તો એને આપણે સોલ્વ કરીએ તો પછી આપણે આપણા ચોપડીના દાખલાને ઈઝીલી સોલ્વ કરી શકીશું, બરાબર? તો આવું કેમ છે તે વસ્તુ સમજો કે ક્ષેત્રફળ v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ સ્થાનાંતરનું મૂલ્ય કેમ આપે? તો એનું રીઝન છે. તો સમજો, તમે કોઈ પણ ક્ષેત્રફળની વ્યાખ્યા લો, હે, તો એમાં બે ભૌતિક રાશિનો ઓલવેઝ ગુણાકાર જ આવે. ફોર એક્ઝામ્પલ ચાલો ચોરસ થી આપણે શરૂઆત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે છે ને, ગુણાકાર બે ભૌતિક રાશિનો, હા ને? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. પાયો એટલે ઊભું, વેગ એટલે ઊભું અને પાયો એટલે આવે ને બે ભૌતિક રાશિઓનો ઊભું અને આડુંનો જ ગુણાકાર આવે. ખ્યાલ આવે છે તમને? ખ્યાલ આવે છે? હા. તો હું એ જ કહું છું કે કોઈ પણ ક્ષેત્રફળના સૂત્રમાં બે ભૌતિક રાશિનો ઓલવેઝ ગુણાકાર જ આવે. વાતમાં ખ્યાલ આવે છે ને તમને? હા, તો હું એ જ કહું છું. તો ફોર એક્ઝામ્પલ v વિરુદ્ધ t નો આલેખ છે એ આવો બતાવેલો છે. એટલે વેગ નથી વધતો, વેગ નથી ઘટતો,
બરાબર. તો આ અચળ વેગ વાળો છે સમય સાથે, હે તો આટલેથી આટલે સુધીનો છે. તો ભાઈ આના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મારે બતાવવાનું હોય તો આનાથી કેટલો ભાગ આંતરાયો, આટલો ભાગ આંતરાયો. આટલો ભાગ આંતરેલો છે આ આલેખે. શાંતિથી સમજો, બહુ ઈઝી છે. હા ને, આટલો ભાગ આંતરેલો છે આ આલેખે, બરાબર. હા, તો આ જે ભાગ છે તે આ વેગની અક્ષનો છે, એટલે આ જે ભાગ છે તે ડેલ્ટા v કહેવાય, બરાબર. અને આ જે ભાગ છે હા ને તે સમયમાં ફેરફાર છે, એટલે આ ડેલ્ટા t કહેવાય. હા, તો મારે તો આ જસ્ટ વાક્યને પેલું કરવાનું છે કે v વિરુદ્ધ t નો આલેખ હોય, હા ને જો આપણે કાપેલું અંતર કે સ્થાનાંતર જો શોધવાનું હોય તો એના આલેખનું ક્ષેત્રફળ લઈ લેવાનું. હા ને, તો એવું કેમ તે જો, તો આ v વિરુદ્ધ t ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. હા ને, તો ક્ષેત્રફળ માટે આ કયો આકાર બનેલો છે? લંબચોરસ છે. ઓકે, તો આ જે લંબચોરસ છે, તો આ જે લંબચોરસ છે એનું નામ ધારો કે આપણે એમ આપી દઈએ a b c d. હા, તો આ ચતુષ્કોણ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ આજ પડવાનું. ઓકે, અને બોલો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બોલો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ લો ને આ પહોળાઈ લો, કે આ લંબાઈ લો ને આ પહોળાઈ લો, બોલો હરખું જ ને. સમજ પડે છે તમને? હા ને, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ડેલ્ટા v ઇન્ટુ ગુણ્યા ડેલ્ટા t જ થશે. હા ને, એટલે આ વેગ ગુણ્યા સમય જ થયું. હા ને, હવે બોલો, હવે આ સ્થાનાંતર કહેવાય જો. હા ને, કારણ કે વેગની વ્યાખ્યા શું આવે? વેગ v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, એટલે ડેલ્ટા x બરાબર v ઇન્ટુ ડેલ્ટા t થાય. જો અહીંયા વેગ ગુણ્યા સમય, વેગ ગુણ્યા સમય એટલે સ્થાનાંતર થયું કે એટલે અહીંનું આ જે છે તે સ્થાનાંતર એટલે ડેલ્ટા x એ આપણું શું આવ્યું? સ્થાનાંતર. બોલો આ કોન્સેપ્ટ સમજ પડી? એટલે v વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય, હા ને જો એમ કે ભાઈ અંતર શોધો, તો ભાઈ આપણે શું કરી લેવાનું? એ આલેખનું ક્ષેત્રફળ લઈ લેવાનું. હવે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. જો પછી ત્રિકોણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેગ. એટલે આવી રીતે તમે આલેખ ઉપરથી કાપેલા અંતર શોધી શકો. હા ને, જો આ વસ્તુ સમજ પડી ગઈ? એકદમ બેઝિક વસ્તુ છે ને, એકદમ બેઝિક છે. જો તો એનું આપણે એનું પ્રેક્ટિસ કરીએ કે ભાઈ સવાલ કેવી રીતના છે. કે જો તો એમ કીધેલ છે કે જો કોઈ પદાર્થનો વેગ v બરાબર 4t મુજબ બદલાય, એટલે કે વેગ v એ 4 ગુણ્યા t એટલે સમયના 4 ગણા પ્રમાણે બદલાયા કરતો છે. હા ને, તો પદાર્થે t બરાબર 2 થી 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. એટલે ભાઈ કેટલું ખઈશો તે સ્થાનાંતર શોધો. બોલો, હવે આ v અને t ના સંબંધ દર્શાવતું સૂત્ર આપેલું છે, બરાબર. અને આપણે અંતર જ શોધવાનું છે. તો આપણે શું કરશું? v વિરુદ્ધ t નો આલેખ આના પ્રમાણે બતાવીએ, બરાબર. તો એના પ્રમાણે બતાવીને પછી આપણે આલેખ ઉપરથી અંતર શોધવાનું છે, બરાબર. શાંતિથી સમજો કે સૂત્ર શું છે આપણું? v બરાબર 4t પ્રમાણે છે. હા ને, ચાલો તો t ની આપણે અલગ અલગ વેલ્યુ લઈએ. t ની અલગ અલગ વેલ્યુ લઈને t ની વેલ્યુ ક્યાં સુધી લઈએ? 0 થી શરૂઆત કરીને છેલ્લે 4 સેકન્ડ સુધી છે ને મેક્સ. તો 4 સેકન્ડ સુધીની વેલ્યુ માટે આપણે વેગ શોધતા જઈએ. તો જો v બરાબર 4t છે આપણી પાસે. હા ને, ચાલો તો જો t બરાબર જો 0 લો આ સૂત્રમાં, તો t બરાબર 0 લો તો v બરાબર 0 આવે. 4 ગુણ્યા 0 0, બરાબર. ચાલો એવી જ રીતે t બરાબર જો મેં 1 સેકન્ડ લઉં, t બરાબર 1 સેકન્ડ લઉં તો v બરાબર 4 ગુણ્યા 1 એટલે 4 આવે. ચાલો એ જ પ્રમાણે t બરાબર 2 લેવું
તો આ v બરાબર વેગ કેટલો આવે 4 ગુણ્યા 2 4 દુ 8 આવશે ચાલો પછી v t બરાબર આપણે પછી કેટલા લઈએ 3 સેકન્ડ લઈએ તો v બરાબર 4 ગુણ્યા 3 આ 12 થશે મીટર પર સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ લેવું તો પછી v બરાબર 4 ગુણ્યા t બરાબર 4 એટલે 4 ગુણ્યા 4 4 ચોકુ 16 બોલો આ 4 સેકન્ડ સુધીના આપણે વેગ શોધી કાઢ્યો હવે આ વસ્તુને આપણે અંતર શોધવાનું છે તો v વિરુદ્ધ t નો આલેખ દોરીએ જો તો આ પ્રમાણે મારે જો આલેખ દોરવાનો હોય ચાલો તો v વિરુદ્ધ t નો આલેખ દોરું મેં આ પ્રમાણે ચાલો t ની અલગ અલગ વેલ્યુ કેટલી છે 0 થી 4 0 પછી 1 પછી 2 પછી 3 પછી 4 સેકન્ડ સુધીનું લઈ લીધું ચાલો વેગની વેલ્યુ 0 થી 16 સુધી છે ને ઇક્વલી જો વધ્યા કરતી છે 0 પછી 4 વધતી છે હા ને ઓકે તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 4 વાળું લઈએ તો 0 4 8 12 અને 16 આવી રીતે થશે થઈ ગયું જસ્ટિફાઈ v વિરુદ્ધ t નો આલેખ ચાલો હવે આપણે બધા આપણા જુદા જુદા બિંદુ આપો ચાલો તો પહેલું t0 v0 એ આવ્યું આ બિંદુ આવશે પછી t1 ત્યારે v4 આ બિંદુ આવશે t2 અને v8 એટલે આ બિંદુ આવશે t3 અને v12 એટલે આ બિંદુ આવશે અને t4 ત્યારે v16 એટલે આવી રીતે જો આવી રીતે પહેલું આવ્યું આ બધા બિંદુઓને તમે જોઈન કરો એટલે તમારો આ આલેખ આવી રીતે સુરેખા જસ્ટિફાઈ થયો હા ઓકે હવે બરાબર સમજો એટલે આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ જો એમ કે 0 થી 4 સેકન્ડમાં એમ કે 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો કેટલી સેકન્ડમાં 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો તો બોલો 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 0 થી 4 સેકન્ડમાં તો 0 થી 4 સેકન્ડમાં આ જે ભાગ ઘેરાયો તો આ ત્રિકોણ છે ત્રિકોણ છે તો 0 થી 4 સેકન્ડમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે પદાર્થે કાપેલું અંતર તે આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે એટલે 1/2 પાયો ગુણ્યા વેગ આવું થશે તમને ખ્યાલ આવે છે હું શું કહું છું તે બરાબર પણ અહીંયા સવાલ એમ કીધેલ છે કે 2 સેકન્ડ થી 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધો 2 સેકન્ડ થી 4 સેકન્ડ એટલે આ 2 થી 4 માં શોધવાનું કીધું એટલે આટલો ભાગ 2 થી 4 સેકન્ડનો સમય એટલે આટલો ને તો આટલા ભાગનું ક્ષેત્રફળ આવવાનું 2 થી 4 સેકન્ડમાં એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ આવવાનું બોલો હવે આ ભાગનું નામ ધારો કે આપણે આપી દઈએ તો જો અહીંયા આપું a અહીંયા આપું b અહીંયા આપું c અને અહીંયા આપું d સમજ પડે છે તો આટલા ભાગનું ક્ષેત્રફળ જો મારે શોધવાનું હોય 2 થી 4 સેકન્ડમાં જો અંતર શોધવાનું હોય તો આ ભાગનું ક્ષેત્રફળ લેવાનું હવે તમને એમ દેખાય છે આ વસ્તુને તમે બે રીતે સોલ્વ કરી શકો જો આ ભાગનું ક્ષેત્રફળ જે છે સમજો મારી વાત ઈઝી છે કે ભારી નથી હા ના એક એક્ઝામ્પલ લીધેલું છે આ ટોપિકને સમજવા માટે જો 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું કહેતે તો 0 થી 4 સેકન્ડ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ પ્રમાણે આપણે કરતે બરાબર વાત નંબર 2 અહીંયા 2 થી 4 સેકન્ડમાં કીધેલ છે એટલે 2 થી 4 સેકન્ડમાં જે ભાગ ઘેરાતો છે તે આયરો આ છે આ ભાગ છે a b c d a આવું કંઈક નામ આપેલું છે હવે આ વસ્તુ આટલા ભાગનું ક્ષેત્રફળ જો તમારે શોધવાનું હોય તો આ આકાર તમને ખબર નથી પડતો પણ તમને દેખાય છે આને હું જો આવી રીતે લાઈન પાડી દઉં તો જો હવે આ તમને દેખાશે ત્રિકોણ
વત્તા ચતુષ્કોણ લંબચોરસ કયો કે ચોરસ કયો, ચલો લંબચોરસ છે હા ને, કેમ કે માપ સરખું નથી, આટલું 2 છે અને આટલું 8 છે બરાબર, આટલું 2 છે અને આટલું માપ 8 છે હા ને, એટલે આ વસ્તુ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે આ ભાગ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આવી જાય 2 થી 4 સેકન્ડમાં હા ને, એટલે આવી રીતે પણ કરી શકો. અને બીજી રીત, તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈતું છે તો હું શું કરું, આખા ભાગનું ક્ષેત્રફળ હા ને, માંથી આટલું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું. આટલા ભાગનું ક્ષેત્રફળ માટે હું શું કરું, આખા ત્રિકોણનું ક્ષેત્રફળ માંથી આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળને જો હું બાદ કરી નાખું તો પછી આ કામ પૂરું થઈ જાય. ખબર પડે છે હા ને? તો જો તમે કઈ રીતે સમજ પડે, હું શું કરું, મને આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈતું છે હા ને, તો હું શું કરું, આખામાંથી આટલું બાદ કરી નાખું તો આટલું મળી જાય. કાં તો બીજી રીત, આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આટલા લંબચોરસનું ક્ષેત્રફળ, એવી થાય હા. તો આપણે બાદબાકી વાળું ધારો કે જો સિલેક્ટ કરીએ હા ને, તો પદાર્થે t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 4 સેકન્ડમાં કાપેલ અંતર, t બરાબર 2 સેકન્ડ થી 4 સેકન્ડમાં આપણે કાપેલું અંતર શોધવાનું છે જો હા, એટલે 2 સેકન્ડ થી 4 સેકન્ડમાં જે ભાગ પડ્યો લીલા કલરનો એનું નામ શું છે, a b c d a નું ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ તમે આ ત્રિકોણ વત્તા આ ચતુષ્કોણ લંબચોરસ પ્રમાણે બી થાય, પણ આપણે કઈ મેથડ કરતા છે, આખા ભાગનું ક્ષેત્રફળ માંથી આટલા ભાગનું ક્ષેત્રફળને આપણે બાદ કરીએ. એટલે આપણે કેવી રીતે કે બાદબાકી વાળો જો કન્સેપ્ટ યુઝ કરીએ હા ને, તો આખા ત્રિકોણનું નામ શું છે, તો ત્રિકોણ OCB નું ક્ષેત્રફળ હા ને, આખું એમાંથી આ જે નાનું જે છે તે જો બાદ કરી નાખીએ તો આટલા ભાગનું મળી જાય ને. તમને ખ્યાલ આવે છે ને આ વસ્તુ હા. તો માંથી આ નાના ભાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે કયો ત્રિકોણ, ત્રિકોણ ODA, ત્રિકોણ ODA નું ક્ષેત્રફળ આ બાદ કરી નાખીએ. ત્રિકોણ પ્રમાણે જ કે ત્રિકોણનું ક્ષેત્રફળ ધોરણ 8 9 1/2 પાયો ગુણ્યા વેધ હે ને. ચાલો તો ત્રિકોણ OCB એના ક્ષેત્રફળ માટે 1/2 પાયો ગુણ્યા વેધ હા. ચાલો પાયો ત્રિકોણ OCB એનો પાયો O થી C જેટલો છે એટલે OC, અને વેધ છે તે આ B થી C જેટલો છે, આ BC ઓછા આ જે નાનું ત્રિકોણ છે એનો પાયો કેટલો છે, 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એ OD જેટલો છે હા, અને વેધ છે તે AD જેટલો છે બરાબર. ચાલો હવે આ લોકોના મૂલ્ય જોજો તો 1/2. ચાલો આ ત્રિકોણ માટે પાયાનું માપ અને પછી આ ત્રિકોણ માટે અહીં આ વસ્તુ હા ને. ચાલો હવે માપ જોજો તો 1/2. આ આખા ત્રિકોણ માટે પાયો આટલો છે, બોલો આટલાનું માપ કેટલું છે, 0 થી 4 એટલે આ 4 ઓછા 0 એટલે આ કેટલું છે 4 બરાબર. ચાલો પછી B થી C નું મૂલ્ય, એનો પાયો આ B થી C જેટલો છે, એનું માપ કેટલું છે જોજો, અહીંયા ખેંચવાનું ને હા, ઊભું છે એટલે અહીંયાનું માપ જોવું એટલે એ કેટલું છે 16. ચાલો પછી માઈનસ 1/2, બોલો 1/2 પછી આ નાના ત્રિકોણ માટે પાયો OD જેટલો, અચ્છા OD નું માપ કેટલું છે આટલું એટલે 2 ઓછા 0 2 હા, અને એનો વેધ કેટલો છે આટલો, વેધ એટલે ઊભું તો ઊભું માપ જોવાનું 8 બરાબર. ચાલો તો પછી શું આવ્યું આ હા 16 ચોક 64 ભાગ્યા 2 32 ઓછા આ બે ને આ બે તો કેન્સલ થશે તો 32
ઓછા 8 બોલો 32 ઓછા 8 કેટલા થશે 32 ઓછા 8 24 ને આ પદાર્થે કાપેલું અંતર એટલે શું આવ્યું 24 મીટર બોલો કોન્સેપ્ટ સમજ પડ્યો તમને હા આ એક નોંધ હતી ને નોંધ પ્રમાણે આપણે સમજેલું છે હા ને એટલે એક સિમ્પલ કોન્સેપ્ટ છે શું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય બરાબર ને એમ કે પદાર્થે કાપેલું અંતર શોધો બરાબર તો બોલો આપણે શું કરવાનું તો એ જે ત્રિકોણ એ જે તમારું આલેખ હોય એ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ લેવાનું સમજ પડી આવડશે થશે ને એનો એક્ઝામ્પલ ઓકે તો આટલું તમારે જાતે કમ્પ્લીટ કરવાનું હા ને ઓકે થેન્ક યુ